કેમ હમણાં કોના છોકરાના વિડિયો પીવા પીડી રહ્યા છે ઓ શું કરવાનું ઓ દાગીને કેટલા ભાવ ચડ્યા છે ભાવ આજ વધારે પણ ચડી ગયા ઓ છે સાચી હવે મગજમાં એક જ વિચાર આવે છે હા કે આટલી જમી છે 20 માં હમણાં મારા કન તબિયત ચડાવે છે પણ ત્યાં શું કરું બીજો કઈ રસ્તો છે એવું કાકા આપણે ભેગા કરે ચાર પાંચ બોરી બોલાવો મોરી એનું કોક કરીએ હું બીજું હેડો કાક કરો તા હેડો તો હરીજી હવે કરીને મીટિંગ કરો બીજું શું કરો હાર હેડો હેડો તો હરીજી મોરવી તીડતા આપણે હેડો ગુરુજી કેરતા બોરી અરે અમારે મોરી હેડા રે હો એલા તો કોણ હેડ તું રામ રામ આવરે દાદાજી ઓય આવતો રામ રામ આવતો બેહો 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 બા ગુરુજી બેહો પુરાજી કેમ ભૂલા પડ્યા કોડી થોડું કામ હતું મારે શાંતિ હું સમજી એમ ને છોકરા તો ફોન લાવ દે બીજું કોણ સીઝન પણ એમ રેડી છે ને હા સીઝન પોણે રેડી છે આઈડિયા ચેલા વાયા એડે ભાઈ 4 વીઘા તમારા સીઝન માં કેવું છે અમારે રેડી છે રેડી છે ને મારું હમણાં થોડું વરસાદ પડ્યો કે નહીં એમાં ખૂબ નુકસાન આવ્યું અમારે કોણ ખૂબ નુકસાન આવ્યું હેડો દાદાજી થોડું મીટિંગ રાખી હતી ચોકન રાશી ની મીટિંગ ગુરુજી પુરાજી ની ઓય એવું તો એમ હારું હેડો આવશે મીટિંગ માં તો હેડો પણ આપણે ઓલા ફરખાજીને કેવું હતું ને હેડો તો હું કરી દઈને છોકરા કહેવા મેલો લાવે એ આગેવાન થયેલે પ્રખાતીને આમ ના ના બોલાવો ને આપણે ચાલ બોલો હા તો હેડો પ્રખાતીનું કામ છે બરાબર પ્રખાતી વગર હું નહીં આવું ના ના પરકાદી બોલો કરી દઈને જીડો મેલો વાંધો નહીં આપણે એવું જોવે ના ગુરુજી પાછા લાવો રે હાથ લાવો બોડો લાવો એ હાઈ ગાડી બેહો દાદાજી બેહો હા બેહો બેહો તે ઓછી બેહો ના ના વાંધો નહીં ઓછી બેહો ના ના તમે આમ ના કરો ને ના તમે મોર અરે વાંધો એવું કોઈ હાથ ના હોય પેલા છોકરા ફોન લાવ દે બીજી શાંતિ છે ને હો શાંતિ એમ સારું સારું તો પછી મેલો પ્રખાતીને બોલાવા હો મેલો છોકરા તું પરકાદીને બોલાવીને આવતો રે પછી મારે આગળ મીટિંગ રાખી બોલાવે છે શાની મીટિંગ રાખી આ ઘણા હોય એ તમને બોલાવે છે અહીં ફોરવર્ડ માં હવે પછી હટાવો મોડું મોડું ધોઈ નાખો હો એવો શાંતિ છે ને હો શાંતિ મજા 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 છે તો બસ તાર તમારા હરીફા હો મારે મજા છે એમ ને ચલો માલ દીધું જોવા લે ચાર થી દો છે જોવા છે એમ ને તો પછી દો છે મારે બે જોવા લે હોય પરખુદી વળે ગરમ ખાટલો લાવ પેલા લા જગદી ઓહો રામ 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 એમ નામ અચ્છી હરીજી આયા છે હોય અમારા ઉપર પરખાદી અને અમે અમારે થોડું કામ હતું એટલે આવ્યા હતા તમને તેમાં તો મિલ્યા હતા તેડવા બોલો મોટા જોઈ એવું હતું એમ? અમે મિલ્યા હતા ને બોલાવા મિલ્યો તો એટલે ભીગતો આયાનું કામ હતું અમારે થોડુંક હા
એટલે હોય એટલે મેં આગેવાનને બોલાવા એટલે કાંક વળે થોડા ઘણું કહે ખરે ને છોકરા પાણી પીલા દે બીજી શાંતિ બહુ મજા મજા હો. હરીદી કેમ થાય તમારે મારે મજા છે એવું હરીદી તમારે ભાઈ મજા છે અમારે કોણ શું કરો છો ભાઈ હાલ તો પીસ માં ત્યારે આપણે આવ્યા શું ભણતા થઈ જાય એ રે હમણાં વાંધો કોણ તમારા કે વિવા ઢુકડા આયા છે ને કે હું એ વિવાહ ટુકડાયા છે બહુ કાઢો છે ને જોન ગુણા દાગીને કેટલા ભાવ થયા છે હવે મારા દાગીના ભાવ થઈ ગયા છે ને હવે કે મોરબીનું લોહી પીએ છે હવે શું કરવું કહો પણ દાગીના હો મારો ભાવ વધારે થડી ગયો 80 છે ઓય એ કેસી છે હું બધું હેડે છે મેં કીધું હવે તારે પરખાઈને ફોન કરા ચાર વિવા છે આવતી 24 તારીખે ચોઈ જાય તો આ ઢુકડી તો 10 કિલો દાડો ગાળો રહ્યો છે હા બસ એટલો રહ્યો છે મહિના દેવું કોને 24 તારીખે આજ 24 છે ને આમ તો મહિનો કોને પણ દાડા ગણે પણ હા એ તો સમજાય બીજું શું હે કંકુઈ સપાઈ ભરી ના હવે સબ આવની એવું ચમ કડન ધડા વિવા કરવા છે ને ચા કળે ચડા હમણે ચા શું ભોળો તમે તો ઈશાલ ખમતી પાલટી ખલતી પાલટી જા તો દાગીને જાદાથી શું કેવું નવા થાતી છે ને ખડો ખડો બીવા કરાય આ રીતિ કેમ બોલતા નથી કઈ એટલે તમે વાત કરો એટલે કાક દાગીનો કાક અને આ રીતે આપણે આયા હતા દાગીનો ચલો ભાવ થઈ ગયો ભાવ તો મેં જોઉં છું ફોન માં તો ભાવ તો થઈ જાય 81 છે મારા બેટા પણ અમે કાયમ પંચાયતો કુટકુટ કર્યા છે ને બુડું આવી તો અમારે જેટલી પંચાયતો આવે છે હવે મારા આપણે એટલે તો મોરવી થઈ ગયા મોરવી છે પણ અમે કહીએ ને કાં છે ને જે બને લઈને આવો બીજું શું થાય ઓલા છોડ્યું ના મારે હવે એવી જો છોડી એને મા બાપને સમજાવશે બીજું તાર શું કરો એક દાગીનો ના હોય તો સાલ એક દોયડો લઈને જાય ને એક દાગીનો કરો પૂરો હવે એ તો કંઈક તો કરાવવું જ પડશે ને તાર શું કરો કહો એક હાથું દાગીનો ગમે તે કરાવો આટલા તો ચાહી હવે આ તો બુડો હવે કેવું માગે છે ખબર છે કાંબિયું કડલા ને ઓલી શું કે જુડન વાળિયું હવે આ હું તો મારો બધું ચાથી બુડો અત્યારે હવે પૈસા ને વધી ગયું છે આ બખે નહીં પડે ખબર આ ખમતી પાલટી બોર હોય એ ઘણો લઈને જાય ને આપણે ગરીબ મરી જાય ગરીબ મરી જાય તકલીફ તો થાય જમી વેચવાનું કહેતા હતા ને પછી હરીદી તમે આવ્યા હતા ને ફોન કર્યો હતો ને હું આયા તો તમે ના પડી પાંચ ભેગા કરે ગામના એવું કર્યું જમીન પણ કેટલા આવે પોતાનું તો અંદર શેતર છે હવે રોડ તો વધારે આવે રૂટ ચાથી કેટલા આવે કદાચ બહુ ટાળ છે ને તમારે તમે બહુ ટાવ છે બહુ ટાળ ને કદાચ 15 લાખ રૂપિયા આવે તમારે તો બીજો કોઈ રસ્તો નહીં તો શું કરું કહો તો આ થયું શું કરશો તારે ભાઈ હવે તો દાગીના બંધ કરો તો સારું બંધ કરે તો સૌથી સારું કોણ તમે તો આગેવાન થયેલા તેમાં તમને બોલાયા છે ને બુડું આ દાગીનો એક કરો પૂરો ને પણ હા એક હાથો તો કરો એક જ દાગીનો બીજું કોઈ નહીં હવે કોઈ ભાગ રાખા કોઈ આડાવડા કરા કોઈ આખા પાછો કરો કોઈ આ થાય ના થાય એવું બધું કરો બીજું શું હે પણ મોરી કો હવે વાળા મન આવે તો આ તો મોરવી તો કે છે તે મોરવી દુવાનો છે ને એટલે હું તો કહીશ ને આપણે જે છે આપણે એને કહેશું કે ભાઈ થોડો સમજો તમે હવે અહીંયા છોડીને હાલવાની એને ખબર પડતી હોય હા ત્યાર પછી કઈ દાગીના શું કરવાના એટલે મેં ટાઈમમાં તમને ફોન કરા એટલે તેડવા બેઠા હતા આયા તો મેં તો પોતાને બોલાવતા હો. આ ખોટા રિવાજ છે રે કોણે શીખર આ ખમતી પાલટી નડે છે નડે પણ વાત સાચી છે પણ આમાં શું આ ગરીબ મરી જાય બીજું કોઈ ગરીબ મરી જાય પણ હવે મારું તો આમ તો હવે અત્યારે છે ને આપણી સમાજ બુડું એમ કે સમજતી નથી અડધું સમજતી બીજું કોઈ નથી ખર્ચા બહુ ઓછા કરે ને તો સારું હવે બુડું ખાવાનું તમે જુઓ તો કેટલું બગડે બગડે અત્યારે તો વહાણામાં તમે જો ને પાછળ આપણે તો હવે વિવાહ ગાળામાં પીડ્યા હોય એટલે આપણને ખબર ના હોય પણ અમે મેં 10-20 ટકા હબગુણ કરાવેલા છે એટલે હું જલ ખરી ને એટલે યાર બધા જોવું ને પાછળ તો યાર ટેબા થતા હોય એ તો મોય દોષ ને ઓલે પૂર્યું ગોટા મોહનથાળ કાજુ કળિયા આવું બધું યાર બધું મોટી મોટી વસ્તુઓ પડી હોય હવે બગાડ દે બગાડે હવે રખાય જેટલું એક ખાય મોહન દાળ ભાત ને પૂરી શાક હા બસ આવો તો અમુક તો ચીરનું રાખશે ઓલે કાજુ પરોઠા ને અરે ચેટલી એટલી ભાજી આઈટમ 10-15 આઈટમ એટલે તો ધાભી રહો એઠી મેળવી પડે આવી વખત નો છે હવે તમે કહો એમ કરો તમે તમે તો મોરવી છો એને ભૂરેથી ને અમે મોરબી તો છે અમે તો કદી દાગીના મને એવું કરાવવા પણ તમે આમ સમાજમાં બધું એમ કે આગળ પડતા એટલે તમે કોક કહો એટલે મને કોક એ બે અહીં સમાજે બધા ગામમાં શું 5-5 કામ? દાણા ભેગા કરે ઓ જાડાજી ગામમાં 5-5 દાણા ભેગા કરીને કે ને
એ ગામના અમે ગામના અમારા એ પણ આપણા ગામમાં અહીં meeting કરી પણ બીજા ગામમાં એ કેવું હા તો બીજા ગામમાં આપણે કહે છે ને કે ભાઈ આવી વખતનું આપણે ના ચાલે અને આવી વખત કરો તો સૌથી સારું એમ ઓછા ખર્ચમાં બધું ઓછા ખર્ચામાં પતી જાય આ ફેણે ના રખાય વ્યસન એ કશું નહીં. રખાય બંધ કરી ના રખાય જ નહીં. કોઈ ના રખાય આ ખોટા ખર્ચ ચા રખાય આ ફેણ આવું તો જેટલા અમારા બેટા પિતા હોય છે ડોહલનો પાછા હવે ડોહના રે ને મારા બેટા આપા દેવા છોકરા આવે ખોટા લતે લગાડે, બેટા બીજું કોઈ લતે લગાડે બીજું કોઈ નથી એના બે ઢોલો ખડવી જોઈએ મારે આપણે મોટા માણસો છો આ એટલે હિયા કશી થાય છે ને તાર આ ફેણ ને ચા તું મારો બધું કશું નતો શું કેવું ભૂરા અત્યારે તો તમે તો 25,000 નું હવે અમે ભુરાજીને કહીશ બરોબર ભુરાજીને હું કહીશ ને હમણાં વેવાઈને હું કહીશ કે ભાઈ હવે જે અમે લઈને આવો ત્યારે હાલ રેડી અને આપણે સમાજમાં અમે બંધ થઈ ગયો છે રેડી બોલે તો હારો સારું થાય અમે સમાજમાં બંધ થઈ ગયું છે આપણે એક હાથો હવે તમે કહો છો એટલે બરખાદી એટલે તમારો મન રાખાય એક હાથો દાગીને લઈ જાય રેડી એક જ લઈ જવાનું દીવો આપણે સુડીઓ લઈ જાય છે અમે તો બીજું કોઈ નથી લઈ જવાના એ લઈ દો એક દાગીનું લઈ જવાનું મારે એમ કહેવાનું છે કે સુડીઓ લઈને આવશે હા રેડી